નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના ગ્રામજનો દ્વારા નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર વિશે તપાસ કરવા માંગ કરાઈ। પાણી પુરવઠા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ। જાલોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ ગામોમાં નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ રીતે તપાસ કરી પ્રત્યેક ઘર સુધી પાણી વહેલી તકે પહોંચે તે માટે એક લેખિત અરજી પાણી પુરવઠા કચેરી અને પ્રાંત અધિકારીને ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી। આજે જાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળ સે જલના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, એના માટે અમે તમામ જાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસ્મોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માંગણી રજૂઆત કરી છે કે જાલોદ તાલુકાની અંદર 110 જેટલા ગામડાઓ છે, એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળ સે જલમાં કરવામાં આવ્યો છે। ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે, પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી। ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી। આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે, આ તમામ એજન્સીઓ કે જે મળતાવિયાઓ છે, એનો જે દિન 15ની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ સાથે રહીને આંદોલન પણ કરવાના છે। એટલે આજે અમે રજૂઆત કરી અને આ તમામ જે ભ્રષ્ટાચારોને બહાર લાવવાનું કામ સાહેબ હાથ ધરે એના માટેની અમારી રજૂઆત છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા। આ નલ સે જલમાં જળ આવ્યું જ નથી। અમારી એવી માંગણી છે કે આ કામગીરીને ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવે અને વાસ્મો જે એજન્સી છે એના અધિકારીઓ છે જે આમાં કામગીરી કરી છે, એમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે। અમારું એવું માનવું છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પકડાઈ અને એના અધિકારીઓ પકડાયા, કરોડો રૂપિયા ફળવાયા, નકલી એને થયા જમીનના અને એના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। એ જ રીતે આ નલ સે જલની અંદર પણ જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા કર્મચારીઓ, ઘણી બધી એજન્સીઓ, ઘણા બધા કોન્ટ્રાક્ટરો જે રદ થઈ શકે છે, સસ્પેન્ડ થઈ શકે છે, એવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે। તો અમારી એવી માંગણી છે કે આ બાબતે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જો કાયદેસરના પગલાં નહીં ભરવામાં આવે અને લોકો સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો આવનાર સમયની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આપનું નામ? શિરીષ બામણે, સામાજિક કાર્યકર। આજ રોજ તારીખ 4/3/2025 મંગળવારના રોજ જાલોદ તાલુકામાં સમાવિષ્ટ અલગ અલગ ગામોના આગેવાનો દ્વારા નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર વિશે તપાસ કરવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી। જાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે। આ તાલુકામાં આવેલ ગામડાઓમાં આદિવાસી સમાજના લોકો વધુ વસે છે। આ તાલુકામાં અંદાજિત 110 ગામડાઓમાં 2 લાખ જેટલી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજના ચાલુ કરવામાં આવી હતી અને આ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવેલ હોવા છતાં આ યોજનાનો લાભ છેવાડે વસતા આદિવાસી સમાજને મળેલ નથી। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબની મહત્વાકાંક્ષી યોજના એટલે કે નલ સે જલ, દરેક ગામડાના ઘર સુધી પીવાનું શુદ્ધ અને સ્વચ્છ પાણી આપવાની જે એક યોજના હતી, કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, છતાં પણ ગુજરાત સરકાર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ કરતી સંપૂર્ણ વ્યવસ્થા અને વાસ્મો એજન્સી દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામડાની અંદર આ વાસ્મો યોજના બિલકુલ નિષ્ફળ છે। લગભગ 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે। આજે અમે વાસ્મોની ઓફિસના એન્જિનિયર તથા પ્રાંત અધિકારી જાલોદને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દિન 15ની અંદર નલ સે જલ યોજના દરેક ગામની અંદર ચાલુ કરવામાં આવે, અન્યથા 1/5/2025ના રોજ સમગ્ર જાલોદ તાલુકાના 110 જેટલા ગામડાઓના નાગરિકો સાથે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આ વાસ્મો એજન્સી
કે જેની સંપૂર્ણ જવાબદારી નલ સે જલ યોજનામાં પાણી આપવાની છે આ વાસ્મો એજન્સીના કામમાં જ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર છે. જો તાત્કાલિક ધોરણે આનું તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે સંપૂર્ણપણે વાસ્મોના દરેક અધિકારી સાથે સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો આ લોકોની વિરુદ્ધ આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવીશું અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની કોશિશ કરીશું. જય શંકર. વિવિધ ગામના આગેવાનો દ્વારા વાસ્મોની વેબસાઇટ પરથી તમામ ગામની કામગીરી 2022માં પૂર્ણ થયેલ ફોટાઓ અરજી સાથે જોડી બતાવેલ હતા અને જે તે સ્થળે આ યોજનાની કોઈ નક્કર કામગીરી નથી થઈ તેમજ 90% ગામોમાં હજી સુધી પાણી પહોંચ્યો નથી. જો સરકાર આ યોજના પૂર્ણ થયેલ હોવાના દાવા આ વિસ્તાર માટે કરતી હોય તો સરકારને વિવિધ એજન્સીઓ દ્વારા જે કામગીરી કરેલ છે તે ભ્રષ્ટાચાર થયેલ છે અને ખોટા દસ્તાવેજો આપી કાગળ પર દર્શાવી વિવિધ ગામોના આ યોજનાના રૂપિયા વિવિધ એજન્સીઓ દ્વારા ચાઉ કરી લેવામાં આવેલ છે. સરકાર દ્વારા આ યોજના પૂર્ણ કરવા માટે વાસ્મો એજન્સીને જવાબદારી સોંપવામાં આવેલ હતી પરંતુ કોઈ વિસ્તારમાં નલ સે જલ યોજનાની નક્કર કામગીરી જોવા મળતી નથી. તો આ યોજનામાં કામગીરી કરતી એજન્સીઓ તેમજ વિવિધ અધિકારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી સરકારી રૂપિયા ઉપાડી ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત અરજી દ્વારા આ અંગે ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં તપાસ કરી જવાબદાર કર્મચારી અને અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. આગામી 15 દિવસમાં જો યોગ્ય કામગીરી કરી તપાસ કરવામાં નહીં આવે અને 1/5/2024 સુધી નલ સે જલ યોજના થકી શુદ્ધ પાણી નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.